वडोदरा शहर के कारेलीबाग इलाके की कई सोसाइटियों में कई दिनों से पानी नहीं आ रहा है, जिसके मद्देनजर वहां के लोग परेशान हो गए हैं और कारेलीबाग पानी की टंकी पर पहुंचकर इस मामले में उग्र विरोध जताते हुए आंदोलन की धमकी दे रहे हैं। दरअसल वडोदरा शहर के कारेलीबाग इलाके में बॉम्बे पार्क, जवाहर पार्क, ईश्वर शांति सोसाइटी, दीपिका सोसाइटी जैसी कई सोसाइटियां हैं जहां के नल कई दिनों से सूखे पड़ गए हैं। वहां पर एक बूंद भी पानी नहीं आ रहा है। यहाँ के लोग दिन भर पानी की राह तकते रहते हैं, लेकिन पानी नहीं आता है, जिसके मद्देनजर अब लोग विरोध जता रहे हैं। वक्त रहते टैक्स भरने के बावजूद भी इन लोगों को कई दिनों से पानी नहीं मिल पा रहा है, जिसके मद्देनजर वहां के लोग बेहद ही परेशान हैं और रोष में हैं। तब ये सभी इकट्ठा होकर कारेलीबाग पानी की टंकी पर पहुंचे थे और उनकी ओर से वहां पर उग्र विरोध जताते हुए आंदोलन की धमकी दी गई है। यहाँ तक कि स्थानीय काउंसिलर्स भी वहां पर पहुंचे थे और उनकी ओर से भी प्रशासन की इस गलती का स्वीकार करते हुए लोगों की हमें हामी भरी गई थी। उनकी ओर से भी ये स्वीकार किया गया है कि कारेलीबाग इलाके में कई दिनों से लोगों को बिना पानी के परेशान होना पड़ रहा है। तब लोगों का जो विरोध है, रोष है, वो बढ़ता जा रहा है और इस मुद्दे में जल्द से जल्द समस्या को सुलझाने की मांग कारेलीबाग इलाके के लोग साझा कर रहे हैं। कारेलीबाग पाણીની ટાંકી 4 રસ્તાના સરાઉન્ડિંગ એરિયામાં છેલ્લા 4 મહિનાથી પાણીનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે। દિવસે દિવસે એમાં ઘણી બધી મુશ્કેલીઓ વધવા માંડી છે। 3 દિવસ પાણી ન આવવા છતાં પણ ગઈકાલે પણ પાણીનો પુરવઠો ન આપવાના કારણે અમે એ બાબતની રજૂઆત કરવા માટે આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈને અહીંયા આવ્યા હતા। અમારા માનનીય કોર્પોરેટર સમક્ષ એની સારું રજૂઆત કરી છે। તે લોકોએ અમને પ્રશ્ન ઉકેલવા માટે આશ્વાસન આપ્યું છે અને તેઓને અમે જવાબદાર અધિકારીઓ પાસે વધુ સારી રીતે કામ કરીને વડોદરા શહેરનો પાણીનો પ્રશ્ન સોલ્વ કરે એ બાબતમાં અમે રજૂઆત કરીને અપેક્ષા રાખી છે। અમને એવો વિશ્વાસ છે, કારણ કે અમારે 38-40 વર્ષથી કોઈ દિવસ પાણીની ટાંકી આવવું નહોતું પડ્યું, આ પહેલી વાર આવવું પડ્યું છે। એ લોકો પણ સમજ્યા છે કે તમે કોઈ દિવસ નથી આવ્યા છો તો તમારા પ્રશ્નો સાચા છે અને અમે એનું નિરાકરણ કરીશું। કારેલીબાગ ટાંકીમાં મૂળ આવક ઓછી છે। આજવાની જે ત્રીજી લાઈન છે, ત્રીજી લાઈનનું કામ કોઈ કારણસર ડિલે થઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટરને નોટિસ આપી, દંડ ફટકારી, ટાઈમ લિમિટ બાંધી આપી મેની, છતાં બી એ કોન્ટ્રાક્ટર કામ નથી કરી રહ્યો, જેના કારણે આખું શહેર હેરાન થઈ રહ્યું છે। અમે હાલની સ્ટેન્ડિંગમાં જ રજૂઆત કરી હતી કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને તમે બ્લેકલિસ્ટ કરો અને ફરી બી જો આ સ્થિતિ ઊભી થવાની હોય તો તાત્કાલિકમાં આ લાઈન કોર્પોરેશન પોતાના સ્વયં લાઈન નાખી અને લાઈન પૂરી કરે। આ રજૂઆતને કારણે જે 2 દિવસ કોર્પોરેશને લાઈનનો ડાયામીટર વધાર્યો, એના કારણે આશરે વડોદરા શહેરના 10 લાખ લોકો આમાં હેરાન થયા હતા। એમાં આ વિસ્તાર પણ હેરાન થયા હતા અને ત્યાર પછી આ સંપનું લેવલ આવે અને ત્યારે પાણી ડિસ્ટ્રીબ્યુટ થાય એમાં 1 દિવસ વધારે તકલીફ પડી હતી। એટલે લોકો રજૂઆત કરવા આવ્યા હતા, અમને પણ બોલાયા હતા કે ભાઈ તમે આવો અને અધિકારીને કહો, પરંતુ એ લોકોને સમજાવતા અધિકારી એશ્યોર કર્યું છે કે ભાઈ આજથી પાણી રેગ્યુલર ચાલુ થઈ જશે, કેમ કે હવે સપ્લાય રેગ્યુલર થયો છે, જેથી એ સમસ્યાનો મહદઅંશે નિરાકરણ આવી જશે અને ફરી અમે પર્સનલી જે રીતે કાળજી લેવાની છે કે નવી લાઈન આવે ને કારેલીબાગમાં વધારે પાણીનો જથ્થો આવે તો આ સમસ્યા જ ભવિષ્યમાં ઊભી ન થાય। આ વખતે એમાં એવું હતું, બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરને કરવાથી નવો કોન્ટ્રાક્ટ આપવામાં બીજા 6 મહિના નીકળી જાય હતા। એને બદલે જો આ જ કોન્ટ્રાક્ટરને કન્ટિન્યુ કરો તો એવું એને એશ્યોર આપ્યું કે હું પૂરું કરીશ, એટલે એને બ્લેકલિસ્ટ એ કારણસર નહોતો કર્યો કે ભાઈ આપણું લોકોને પાણીની સુવિધા વહેલી મળે, એટલા માટે એને બ્લેકલિસ્ટ આ કારણસર નહોતો કર્યો। એને અમે 1 કરોડ રૂપિયા દંડ લીધો હતો। હવે આ વખતે જ અમે કીધું છે કે ભાઈ હવે તમે કોર્પોરેશન कराઈને કામ પૂર્ણ કરો અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।